અલગ જ લાગ્યો છે. તો આપણે આવી જતા ઉમણિયા આવે રામા મંડળ રમવા માટે. તો મિત્રો ફાઇનલી આપણે રાજાનું પાત્ર પહેરી લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, જય રામ. ફરીથી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તમને એમ થયું છે કે આ લુક જોઈને આમ અલગ જ લાગ્યો છે. તો આપણે આવી જતા ઉમણિયા આવે રામા મંડળ રમવા માટે. તો આપણે જો સરસ મજાના પહેલા તો આપણે જાનમાં જવાનું છે, તો અને પછી રાજાનું પાત્ર પહેરવાનું છે. તો આપણે સરસ મજા તૈયાર થઈ ગયા છીએ. તો કઈ રીતના બધા તૈયાર થાય છે તમને કન્ટિન્યુ વિડીયોમાં જોડાઈ રહેજો. તો સરસ મજાનું બતાવશું, કારણ કે રાજાનો પાત્ર છે, પ્રધાનનો છે, અને કઈ રીતે તૈયાર થાય છે તે પણ જોજો. અને ખાસ કરીને કમેન્ટમાં જય રામ આપી લખવાનું ભૂલતા નહીં. તો આખો વિડીયો જોજો, આપણે કન્ટિન્યુ તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીએ. મિત્રો સરસ મજાનો આપણે પહેલા તો બતાવી દઈએ, પઢિયાર રાજાનો પાત્ર તૈયાર થયો છે. તો જો સરસ મજાનું પઢિયાર રાજાનું પાત્ર પહેરેલું છે. અને ભાઈ એક પ્રવેશ પાડીને આવ્યા છે અને બીજો પ્રવેશ પાડવા જવાનો છે. આમ જાઓ કેમ મોગલ તારું સપનું પૂરું કરજે કરજે. રેણી કેણી જોઈને દુનિયા કેણી જોઈને દુનિયા મિત્રો ફાઇનલી આપણે રાજાનું પાત્ર પહેરી લીધું છે અને કમ્પ્લીટ થઈ ગયા છીએ. અને હજી અમારે કાનોડો તૈયાર થાય છે. જો સરસ મજાનો તૈયાર થાય છે. હજી આ 50% લુક આવ્યો છે. ફાઇનલ લુક જોવો હોય તો વિડીયો એન્ડ સુધી જોજો. તો આગળ સરસ મજાનો વિડીયો બતાવી અને ભાઈ તૈયાર કરે છે. તો સરસ મજાના તૈયાર કરી દઈ ત્યાં સુધી તમે વિડીયો જો. આગળ તમને ફાઇનલી કાનોડાનો પણ લુક બતાવી.
ઓ નાના પાણી ગયા તારે કાનાને જોયા રાજે રમતા રમતા મને એક વાત યાદ આવી છે સકાના કહું આજ તમે ગોકુળ મથુરા છોડી અને તમે રાજા અજમલના ઘરે અવતાર ધારણ કરવાના છો એ વાત સત્ય છે કાના? અરે કાના આજ તમે જાશો તો આજ રાધિકાનું શું થશે માટે આજ રાધિકા કહે અને કાના તમે સાંભળો હે મને લઈ જા મને લઈ જા ને તારી સંગાત તારા વિના
અત્યારે યુવન કોટની અંદર કાના આજ રાધિકા કહો અને તમે સાંભળવા માટે હવે તમારા દિલમાં જે વાત હોય એ કહી દો. અરે રાધિકા તમે એટલા બધા ચિંતા શા માટે કરો? અત્યારે યુવન કોટની અંદર સોના રાજા રાજ કરી રહ્યા છે જેમને ઘરે જઈને તમે ઊંઘતા હતા હું તમારા અડધારે એમ વકાર આપીશ જ્યારે મારી પોકરણ ઘટની અંદર 20 ઉંમર થાય છે ત્યારે હું અનેક જાતની કોટ મેલી છે ને તમારા દિવસો પર હું પોતે શીખવું. અરે કાના આજ તમે કીધા એ પ્રમાણે અમે રાજા સોંડાને ની અવતાર ધારણ કરશું અને તમે લીલોડા ઘોડેને ચડી અને વેલેસર આવજો અમે તમારો રાહ જોઉં. ભલે રાધા પંખીડા યુડી જા પગલી પંખીડા યુડી જા પગલી પડી જાય તારી કાના ને રાધાની યાદો જોડલી વિખારે. તો મિત્રો તમને રાધિકાનું પાત્ર જોયું છે કેવું લાગ્યું કમેન્ટ કરી દેજો અને સામે જો તૈયાર થાય છે રામદેવ વિરમદેવ. ભાઈ રામદેવ વિરમદેવનું પાત્ર તૈયાર થાય છે. આમ રામદેવ ને વિરમદેવ કોણ? બોલો બોલો કઈક. આ રામદેવ આ વિરમદેવ ને આ રામદેવ તૈયાર થાય છે. તૈયાર થઈ જાય પછી તમને ગેટઅપ બતાવીશું. મિત્રો ફાઇનલી તમને કીધું કે હમણાં કૃષ્ણનો પાત્ર તૈયાર થાય છે. સરસ મજાનો કોલડી કૃષ્ણનો પાત્ર તૈયાર જો તમને બતાવ્યું. તો મિત્રો ફાઇનલી આપણે રામ મંડળ રમી અને ઘરે આવી ગયા છીએ અને સંપૂર્ણ વિડીયો તમે જોયો હશે અને સરસ મજાની મજા આવી છે. અને આખો વિડીયોમાં મારો લુક જ કંઈક અલગ હતો. છોકરીના પાત્રમાં હતો એટલે કે લેડીઝ પાત્ર તૈયાર થયેલો હતો મસ્તનું. તો તમે જોયો છે અને કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો તમને કંઈક અલગ જ લુકમાં લાગ્યો છે. તો ચાલો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય મા મંગલ.